વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોનું ડાઉટ સેશન લેવાના છીએ. ઓકે, ઓલરેડી 2 લેક્ચર્સ બની ગયા છે, આ ત્રીજું લેક્ચર થઈ જશે. આજે આપણે સારા એવા ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, જેટલા મેક્સિમમ બને એટલા સોલ્વ કરીએ, નહીં તો આગળ આપણે સેશન બનાવી રાખશું, બરોબર? અને હા, તરલના યાંત્રિક ગુણધર્મો જે છે મેં 2 દિવસ માટે સ્ટોપ રાખ્યો હતો, એટલા માટે કે આપણે યાંત્રિક આના મેં એકદમ જલ્દીથી પતાવી દઈએ. પણ હવે એમ કરશું કે દિવસના 2 લેક્ચર્સ લઈ લઈશું, જેથી કરીને તમને જે છે તરલના યાંત્રિક ગુણધર્મો પણ આપણું ચાલુ રહેશે અને સાથે સાથે ડાઉટ સેશનનો એક લેક્ચર નાનું બનાવી દઈશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ક્વેશ્ચન અહીંયા આપી દીધો છે. ક્વેશ્ચન તમે જોઈ લો કે ભાઈ સમાન વ્યાસ અને સમાન લંબાઈના, હે ને, 61મો નંબર, આપણે બુકનો 61મો નંબર. સમાન વ્યાસ અને સમાન લંબાઈના એક તાંબાના અને બીજા સ્ટીલના તારના છેડાઓને જોડીને તેની સાથે બળ લગાડતા તેની સંયુક્ત લંબાઈમાં 1 સેન્ટીમીટર જેટલી ખેંચાણ થાય છે. તો બંને તાર ખાલી જગ્યા મતલબ આપી દીધું છે અને 4 ઓપ્શન આપ્યા છે કે ભાઈ સમાન પ્રતિબળ અને સમાન વિકૃતિવાળા હશે. ઓકે, જુદા પ્રતિબળ અને સમાન વિકૃતિવાળા હશે, જુદા જુદા પ્રતિબળ અને જુદા જુદા વિકૃતિવાળા હશે, સમાન પ્રતિબળ અને જુદા જુદા વિકૃતિવાળા હશે. ઓકે, ચલો હવે અહીંયા જે પ્રશ્ન કીધો છે એના એકોર્ડિંગ હું તમને ફિગર બનાવું ને તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા ફિગરમાં શું કીધું છે, મતલબ પ્રશ્નમાં શું કીધું છે? માનો કે એક આપણી પાસે આ સ્ટીલનો તાર છે, આ શેનો તાર છે? સ્ટીલનો તાર છે, અને એની નીચે આપણે બીજો જે છે એ તાંબાનો તાર રાખી દીધો. ઓકે, આ તાર કેવો છે? તાંબાનો છે, બરોબર કે નહીં? આપણે અહીંયા જો દળની વાત કરી નથી, તો આપણે જે સળિયાનું દળ છે એને આપણે અવગણવાનું. ઓકે, શું કરવાનું? અવગણવાનું. હવે આની લંબાઈ, સ્ટીલના તારની લંબાઈ જે છે એ અને કોપરના તારની લંબાઈ જે છે એ કેવી આપી છે? સરખી આપી છે, બરોબર ને? LS અને LC કેવા આપી દીધા છે? સરખા આપી દીધા છે. તો હું અહીંયા લખી દઉં કે LS ઇઝ ઇક્વલ ટુ LC, બરોબર? અચ્છા, બીજું, સ્ટીલનો તાર જે છે એનો વ્યાસ અને કોપરનો તાર જે છે એનો વ્યાસ પણ અહીંયા કેવો આપી દીધો છે? સરખો આપી દીધો છે. સ્ટીલનો તારના વ્યાસ અને કોપરના તારનો વ્યાસ, બરોબર, એ બંને કેવા આપી દીધા છે? સરખા આપી દીધા છે. જો તારના વ્યાસ સરખા હશે તો એમનું આડછેદ ક્ષેત્રફળ પણ કેવું થઈ જશે? સરખું થઈ જશે. આડછેદ ક્ષેત્રફળ કેવું થઈ જશે? સરખું થાય. ભાઈ આડછેદ ક્ષેત્રફળ શું થાય? પાઈ r નો વર્ગ, ઓકે, અથવા પાઈ d/2 નો વર્ગ. ઓકે, આ મૂલ્ય સરખું હશે તો આ તો બંને કોન્સ્ટન્ટ અચળ છે, અને અચળ હોય તો એની વેલ્યુને મતલબ એ વેલ્યુ આપણને ઇફેક્ટ કરશે નહીં, બંને માટે સરખી હશે, બરોબર ને? એટલા માટે અહીંયા આપણને આડછેદ ક્ષેત્રફળ પણ કેવું મળશે? સમાન મળશે. હવે બંને પર આપણે અહીંયા કંઈક બળ લગાવી રહ્યા છીએ, બંને પર આપણે અહીંયા કંઈક બળ લગાવી રહ્યા છીએ, બરોબર ને? પ્રશ્નમાં શું કીધું છે એ તમે જુઓ કે જોડીને તારના બંને છેડાઓને જોડીને તેની સાથે બળ લગાડતા તેની સંયુક્ત લંબાઈમાં 1 સેન્ટીમીટર જેટલું ખેંચાણ અનુભવાય છે. એટલે આ બંને તારમાં, મતલબ અહીંયા આપણે જે બળ લગાવ્યું એના લીધે આ બંને તારમાં શું જોવા મળે છે? 1 સેન્ટીમીટર જેટલું ખેંચાણ બળ. એટલે કે અહીંયા ડેલ્ટા L જે છે એ આપણને કુલ, મતલબ ડેલ્ટા L, અહીંયા ડેલ્ટા L જે છે એ બંને સ્ટીલનો તાર અને તાંબાનો તાર બંને મળીને ડેલ્ટા L આપણને કેટલું મળે છે? 1 સેન્ટીમીટર જેટલું મળે છે. તો કયું ઓપ્શન સાચું આવશે? 4 ઓપ્શન્સ આપ્યા છે, એમાંથી કયું સાચું આવશે? સિમ્પલ, જો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં છું. આપણને ખ્યાલ છે કે ભાઈ અહીંયા બળ જે છે ને આ બળ બંને માટે સરખું હશે. બંને માટે એ બળનું મૂલ્ય કેવું હશે? સરખું હશે. બળ બંને માટે કેવું થશે? સરખું થશે. આડછેદ ક્ષેત્રફળ પણ અહીંયા કેવું છે? સરખું છે. હવે બળ અને આડછેદ ક્ષેત્રફળ જો સરખા હોય તો શું જોવા મળે? એનામાં ઉદ્ભવતું પ્રતિબળ જે છે એ પણ બંનેનું કેવું થશે? સરખું થશે. તો આપણે લખી શકીએ કે સિગ્મા S ઇઝ ઇક્વલ ટુ સિગ્મા C. કેમ? કેમ કે અહીં, અથવા આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ કે અહીં જો બંને તારમાં લાગતું બળ અને આડછેદ ક્ષેત્રફળ સમાન હોવાના કારણે તેનું પ્રતિબળ, બંને તારનું પ્રતિબળ કેવું થશે? સમાન થશે, બરોબર ને? કારણે બંને
તારનું પ્રતિબળ સમાન થશે. ક્લિયર? મતલબ અહીંયા સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સી મળશે આપણને. ક્લિયર અહીંયા સુધી? બરોબર. આ બધું આપેલું છે. આ આપણને ખબર પડી કે ભાઈ અહીંયા બંને તાર પર લાગતું બળ જે છે એ સમાન છે, એફ છે. તો સમાન બળ હશે તો શું થશે? તો ભાઈ તેની અંદર ઉદ્ભવતું, આનું આડછેદ ક્ષેત્રફળ પણ સમાન છે, તો એની અંદર ઉદ્ભવતું પ્રતિબળ જે છે એ પણ બંનેમાં કેવું થશે? સરખું થશે. ક્લિયર? અચ્છા, હવે માનો કે આનો યંગ મોડ્યુલસ આપણને વાય એસ સ્ટીલનો આપી દીધો છે ને આ તાંબાનો જે છે એ વાય સી આપી દીધો છે. યંગ મોડ્યુલસ અલગ, આપણને ખ્યાલ છે ને કે સ્ટીલ ને તાંબામાં યંગ મોડ્યુલસ અલગ અલગ હોય છે. હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે તાંબાનો વધારે હોય છે કે સ્ટીલનો વધારે હોય છે, આ તમારા નોલેજમાં હોવું જોઈએ. એટલા માટે યંગ મોડ્યુલસનું જે પેલું એલ્યુમિનિયમ, કોપર ને એ બધા આખું લિસ્ટ છે ને એ તમે યાદ કરી લેજો, તમને બહુ હેલ્પ થઈ જશે અહીંયા. ઓકે, ચલો ભાઈ, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા હું તમને લખાઈ દઉં છું. ઓકે, કઈ રીતના આને આપણે સમજશું. ઓકે, હવે જુઓ તમે કે એનામાં લાગતું પ્રતિબળ બંનેમાં કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. તો યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું કહે છે? યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ બંનેમાં કેવા છે? સરખા છે. પ્રતિબળ બંનેમાં કેવું છે? સરખું છે. આપણે અહીંયા જોઈ લીધું કે ભાઈ પ્રતિબળ બંનેમાં કેવું છે? સરખું છે. બંનેમાં સરખું હશે તો યંગ મોડ્યુલસ જે છે એ કોના સમપ્રમાણમાં થઈ જશે? કોના વિષમ પ્રમાણમાં થઈ જશે? વિકૃતિ. બરોબર ને? વિકૃતિના વિષમ પ્રમાણમાં થઈ જશે. અથવા આને આપણે એક સિમ્પલ વેમાં હું તમને કરાવું જેથી કરીને તમને ડાઉટ ક્રિએટ ન થાય. અચ્છા, તો પ્રતિબળનું ફોર્મ્યુલા આપણી પાસે શું થાય? તો ભાઈ એફ બાય એ બાય ડેલ્ટા એલ બાય એલ, અને એને આપણે એફ એલ એ ડેલ્ટા એલ લખી શકીએ છીએ. યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન મળશે. બરોબર કે નહીં? ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે તમે જુઓ કે યંગ મોડ્યુલસ અહીંયા તમે જુઓ બળ, લંબાઈ અને આડછેદ ક્ષેત્રફળ એ બંનેમાં કેવા છે? સરખા છે. તો આ જે છે આ મૂલ્ય આપણું કેવું થઈ જશે? અચળ મૂલ્ય થઈ જશે. અને જો આ મૂલ્ય અચળ હોય તો યંગ મોડ્યુલસ કોના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે? 1 ડેલ્ટા એલના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. બરોબર કે નહીં? કોના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે? ડેલ્ટા એલના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. યંગ મોડ્યુલસ ડેલ્ટા એલના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. હવે વાત કરીએ કે જો યંગ મોડ્યુલસ સ્ટીલનો, બરોબર, કોના વ્યસ્ત પ્રમાણમાં થશે? ડેલ્ટા એલ, સ્ટીલના તારમાં થતી જે લંબાઈમાં થતો ફેરફાર છે એના વ્યસ્ત પ્રમાણમાં થશે. એવી જ રીતના કોપરના તારનું યંગ મોડ્યુલસ જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં થશે? તો કે ભાઈ કોપરની તારની લંબાઈમાં થતો ફેરફાર છે એના વ્યસ્ત પ્રમાણમાં થશે. પણ આપણને ખ્યાલ છે કે યંગ મોડ્યુલસ જે સ્ટીલનો છે એ કોપર કરતાં કેવો છે? વધારે છે. હવે જો યંગ મોડ્યુલસ સ્ટીલનો કોપર કરતાં વધારે હોય તો આ બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે જો સ્ટીલનો વધારે હશે યંગ મોડ્યુલસ તો સ્ટીલની લંબાઈમાં થતો ફેરફાર ઓછો હશે, અને કોપરમાં જો ઓછો હશે યંગ મોડ્યુલસ તો કોપરની લંબાઈમાં થતો ફેરફાર કેવો હશે? વધુ હશે. એટલે કે અહીંયા ડેલ્ટા એલસી જે છે એ કોના કરતાં? ડેલ્ટા એલએસ કરતાં વધુ હશે. બરોબર કે નહીં? ક્લિયર? તો આના પરથી આપણને ખબર પડી કે અહીંયા પ્રતિબળ જે છે એ કેવું છે? સમાન છે. પ્રતિબળ કેવું છે? સમાન થશે. પણ એની લંબાઈમાં થતો ફેરફાર અથવા એની વિકૃતિ જે છે એ વિકૃતિ બંનેની કેવી હશે? અલગ અલગ હશે. અહીંયા તમે જુઓ એની લંબાઈમાં થતો ફેરફાર અલગ છે, તો વિકૃતિ જે છે એ પણ કેવી હશે? અલગ અલગ હશે અથવા જુદી જુદી હશે ને. વિકૃતિ અહીંયા કેવી હશે? જુદી જુદી. તો પ્રતિબળ સમાન થશે, વિકૃતિ જુદી. કયો ઓપ્શન સાચું આવશે? ડી ઓપ્શન સાચું આવશે. ભાઈ સમાન પ્રતિબળ અને જુદા જુદા વિકૃતિ વાળા છે. બરોબર કે નહીં? ઓકે, વિકૃતિ ડેલ્ટા આની અંદર થતો ફેરફાર. હવે અહીંયા એલ જે છે અચળ છે તો એ બંનેમાં સરખો છે, તો એને આપણે કટ કરી શકીએ છીએ. તમે એને ગુણોત્તરના સ્વરૂપે લખો તો લખી નાખો. ચલો, લખાઈ ગયું? ઓકે, ચલો હું ઇરેઝ કરું છું આને. હા,
ચલો તો હવે આગળનો પ્રશ્ન લઈ લઈએ. આગળનો પ્રશ્ન શું કીધો છે? 64મા નંબરનો પ્રશ્ન છે કે એક ધાતુના તાર પર 10⁶ ન્યૂટન પર મીટર વર્ગ જેટલું પ્રતિબળ લગાડતા તેની પોતાની જાતે ભાગી પડે છે. મતલબ અહીંયા બ્રેકિંગ બળ આપી દીધું છે ને, બ્રેકિંગ પ્રતિબળ આપી દીધું છે આપણને. તારની લંબાઈ તો ભાગી પડે તે માટે તારની લંબાઈ કેટલી રાખવી જોઈએ? મતલબ કેટલી તારની લંબાઈ રાખવામાં આવે જેથી કરીને તેના પર 10⁶ ન્યૂટન પર મીટર વર્ગ જેટલું પ્રતિબળ લાગતા તે તૂટી જાય છે. બરોબર. હવે ધાતુની ઘનતા આપણને આપી દીધી છે અને ગુરુત્વ પ્રવેગ 10 લેવાની વાત કરી છે. 4 ઓપ્શન્સ આપી દીધા છે, જલ્દીથી સોલ્વ કરીએ. ઓકે, ચલો ભાઈ, આપણને ખ્યાલ છે કે ભાઈ બ્રેકિંગ પ્રતિબળનું ફોર્મ્યુલા શું છે આપણી પાસે? ઓકે, બ્રેકિંગ પ્રતિબળનું ફોર્મ્યુલા શું હતું? મેં તમને સમજાવ્યું હતું. બ્રેકિંગ પ્રતિબળ આપેલી વિગત પહેલા લખી નાખીએ ને. અહીંયા બ્રેકિંગ પ્રતિબળ કેટલું આપી દીધું છે આપણને? બ્રેકિંગ પ્રતિબળ 10⁶ ન્યૂટન પર મીટરનો વર્ગ. એના પછી ઘનતા હે ને, જે ધાતુ છે ધાતુની ઘનતા આપણને આપી દીધી છે. શું આપ્યું છે? ધાતુની ઘનતા આપી દીધી છે. તો ધાતુની ઘનતા કેટલી આપી છે આપણને? 3 × 10⁻³ 3 × 10⁻³ kg/m³. બરોબર ને? ઘન થઈ જશે. અને ગુરુત્વ પ્રવેગ આપણને જીનું મૂલ્ય 10 લેવાની વાત કરી છે, 10 મીટર/સેકન્ડનો વર્ગ. ક્લિયર અહીંયા સુધી? 4 ઓપ્શન આપ્યા છે, જલ્દીથી સોલ્વ કરવાનું છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે ભાઈ બ્રેકિંગ પ્રતિબળનું ફોર્મ્યુલા આપણી પાસે શું છે? ભાઈ બ્રેકિંગ પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ બ્રેકિંગ બળ. બ્રેકિંગ બળ એટલે જે બળ પર એ પદાર્થ તૂટી જાય છે ભાગ્યા આડછેદ ક્ષેત્રફળ. ક્લિયર અહીંયા સુધી? ચલો, તો અહીંયા બ્રેકિંગ પ્રતિબળ આપણને આપી દીધું છે અને બ્રેકિંગ બળ આડછેદ ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. ઓકે, હવે તમને ખ્યાલ છે કે બ્રેકિંગ બળ જે છે એ F થઈ જશે અને આડછેદ ક્ષેત્રફળ A થઈ જશે. બરોબર ને? એ કોના બરાબર થઈ જશે? તો કે માનો કે M દળ લગાવવામાં આવે તો mg ભાગ્યા A થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? તમને ધાતુની ઘનતા આપી દીધી છે, બ્રેકિંગ પ્રતિબળ આપી દીધું છે. તો આ ફોર્મ્યુલાને હું આવી રીતના લખી શકું, સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ mg/a. આવી રીતના લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. બરોબર કે નહીં? ઓકે, મારે શું શોધવું છે? એની લંબાઈમાં થતો ફેરફાર જે છે એ શોધવો છે. અહીંયા શું કીધું છે કે કેટલી લંબાઈ રાખવી પડે જેથી કરીને એ પદાર્થ જે છે આટલા ન્યૂટન બળ લગાવતા તૂટી જાય. બરોબર ને? ભાંગી પડે. ઓકે, ચલો, તો હવે આપણને ઘનતા આપી છે. આપણને શું આપી દીધું છે? ઘનતા. તો ઘનતાનું ફોર્મ્યુલા શું થાય? ઘનતા ઇઝ ઇક્વલ ટુ ρ ઇઝ ઇક્વલ ટુ m/v થાય. બરોબર? અને v કદ શું થાય? તો vને હું આડછેદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખી શકું. એ લખી શકાય કે ન લખી શકાય? તાર છે તો તારનો કદ જે છે એ આડછેદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? તો આ વેલ્યુમાં એમને કરતા બનાવશું તો શું થઈ જશે? ρ × a × l થઈ જશે. આ ઇક્વેશન નંબર 1, આ ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી શું મળશે? તો ભાઈ સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ m ρ/a કટ થઈ જશે. તમારે લંબાઈ શોધવી છે ને ભાઈ કેટલી લંબાઈ રાખવી પડે જેથી આ તૂટી જાય. હવે બ્રેકિંગ પ્રતિબળ આપ્યું છે તો બ્રેકિંગ પ્રતિબળ જેટલું છે લંબાઈ એના એકોર્ડિંગ આપણને અહીંયા મળશે. બરોબર ને? આ બ્રેકિંગ પ્રતિબળ છે, આનાથી વધારે બળ લગાવવામાં આવે અથવા આ બળ લગાવવામાં આવે તો એ તાર તૂટી જશે. તો એના માટે લંબાઈ કેટલી જોઈશે? તો આ લંબાઈ L થઈ જશે. L ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? Lને સબ્જેક્ટ બનાવી દો તો આ થઈ જશે સિગ્મા બી બાય ρg. થાય કે ન થાય? બરોબર. હવે વેલ્યુઝ બધી આપી છે. સિગ્મા બીની વેલ્યુ કેટલી આપી આપણને? 10⁶ ન્યૂટન પર મીટરનો વર્ગ. ρ ઘનતા કેટલી આપી? 3 × 10⁻³ ગુણ્યા જીની વેલ્યુ કેટલી આપી આપણને? 10 આપી દીધી. આને સોલ્વ કરશો તો 1/3 × 10⁻². જો આ 4 થશે, 4 ઉપર જશે એટલે માઇનસ થશે, 10⁻²⁵ થઈ જશે. બરોબર? અચ્છા, તો આ 1/3 કેટલું થાય?
1/3 કેટલું થાય તો 0.3333 થશે 0.333 થશે તો આને આપણે આવી રીતના લખી શકાય 0.33 ઇન્ટુ 10⁻², બરોબર. 3 3 3 લઈ લો, ચલો 3 3 3 લઈ લઈએ તો 10⁻²⁵ છે તો આપણે એને અંદર લઈ લઈશું તો આ કેટલું થશે 33.3, બરોબર, મીટર. તો કેટલી લંબાઈ મારે રાખવી પડશે 33.3 જેટલી મીટર 33.3 મીટર જેટલી લંબાઈ રાખવી પડશે. ક્લિયર અહીંયા સુધી સમજાયું? ઓકે. જુઓ, બ્રેકિંગ બળ આટલું બળ લાગવાના લીધે આ તાર જે છે એ તૂટી જશે, મતલબ મારે મિનિમમ જે લંબાઈ રાખવી પડશે ને એ આટલી લંબાઈ પર આટલું બળ લગાવતા તાર જે છે એ શું થઈ જશે? તૂટી જશે. આટલી લંબાઈ પર આટલું બળ લગાવતા, આટલું પ્રતિબળ લગાવતા, હે ને, આટલું પ્રતિબળ લગાવતા એ જે તાર છે એ શું થઈ જશે? તૂટી જશે. ક્લિયર? ઓકે, લખી નાખો. ચલો બેટા, તો જે નેક્સ્ટ પ્રશ્ન છે એ તમને આપી દીધો છે. આ આપણે 37 નંબરનો જે પ્રશ્ન છે ને એ ટાઈપનો જ છે, બસ એ ટાઈપનો જ છે, બહુ ઝાઝો ફરક નથી આમાં, બરાબર. એ ટાઈપનો જ છે, કંઈક વેલ્યુઝ આગા પાછી કરી છે. ઓકે, ચલો ભાઈ જોઈ લો તમે. 89 નંબરનો પ્રશ્ન છે. 6 kg દળનો એક પદાર્થ 6 kg દળનો એક પદાર્થ 0.6 મીટર લંબાઈના તારની છેડે લટકાવેલ છે. અહીંયા જે પ્રશ્ન જેમ કીધો છે એમ આપણે આકૃતિ બનાવતા જઈએ તો મજા આવશે. ઓકે, માનો કે એલ લંબાઈ જે છે એ આપણને કેટલી આપી છે? 0.6 મીટર લંબાઈના તારે આપણે કેટલા કેજીનું દળ? તો કે 6 kgનું દળ જે છે લટકાવવામાં આવ્યું છે, બરોબર કે નહીં? ઓકે, તેનું બ્રેકિંગ પ્રતિબળ આપણને આપી દીધું છે. ભાઈ આનું બ્રેકિંગ પ્રતિબળ આપણને કેટલું આપી દીધું છે? એક વેલ્યુઝ જે આપી છે એ આપણે લખી દઈએ, બરાબર. બ્રેકિંગ પ્રતિબળ 6 × 10⁵ Nm/m². છે. જો તારનું આડછેદ ક્ષેત્રફળ આપણને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 0.6, અચ્છા 10⁻6 મીટર વર્ગ આપ્યું છે. તો આ તારના છેડાને કેન્દ્ર તરીકે લઈએ, એ આ જે ભાગ છે એને માનો કે આપણે કેન્દ્ર તરીકે લઈ લઈએ. અહીંયા રિજિડ સાથે નથી કરતા, આ ભાગને માનો કે આપણે કેન્દ્ર તરીકે લઈ લઈએ તો 6 kg દળને સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર માર્ગ પર કેટલા મહત્તમ કોણીય વેગથી ગતિ કરાવી શકીએ છે? 37મો નંબરનો પ્રશ્ન છે ને એ ટાઈપનો, એક્ઝેક્ટ એ ટાઈપનો જ છે, બરાબર. હવે માનો કે આને આપણે શું કરીએ છીએ? કોણીય વેગ આપીએ, કોણીય વેગ ઓમેગા. કોણીય વેગ આપવાના કારણે એના પર આ તાર જે છે એના ઉપર એક બળ લાગશે mv², કેન્દ્ર ત્યાગી બળ, હે ને, mv²/r, બરાબર. અને જે ત્રિજ્યા છે અહીંયા આપણને 0.6 આપી દીધી છે. અને આની અંદર આ તારની અંદર શું ઉદ્ભવે છે? તણાવ બળ ઉદ્ભવે છે. અથવા આપણે કહી શકીએ કે જે છે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, તણાવ બળ ઉદ્ભવશે. અહીં આપણે તણાવ બળ જ નામ આપીએ, અહીંયા જે પુનઃસ્થાપક બળ જે છે એ તણાવ બળ નામ આપીએ. ઓકે, હવે જ્યારે આ રોડને આ સળિયાને આપણે આવી રીતના કોણીય વેગ આપીએ છીએ, કોણીય વેગના કારણે બહારની તરફ કેન્દ્ર ત્યાગી બળ લાગે છે જે mv²/r મળે છે. સંતુલિત અવસ્થા હોવાના કારણે, સંતુલિત અવસ્થા એટલે કે આપણે મહત્તમ કેટલો વેગ, આપણે છેલ્લો વેગ રાખવાનો છે, મહત્તમ વેગ કે જે એનાથી જો વધારે વેગ કરવામાં આવે, કોણીય વેગ, અહીંયા વેગ બોલું છું એટલે કોણીય વેગ, કોણીય ગોળ આપણે આવી રીતના એને ફેરવીએ છીએ, આવી રીતના સમક્ષિતિજ કીધું છે ને. ઓકે, આવી રીતના આપણે એને ફેરવીએ છીએ તો મહત્તમ કોણીય વેગ કે જે વેગથી જો હું થોડો પણ વધારે વેગ વધારીશ, કોણીય વેગને વધારીશ, ઓમેગાના મૂલ્યને વધારીશ તો એ તાર જે છે એ તૂટી જશે, બરોબર કે નહીં? ઓકે, તો આ ટાઈપના પ્રશ્નો કઈ રીતના સોલ્વ કરશું? સૌથી પહેલાં જે આપેલી વિગત છે એ આપેલી વિગત આપણે લખી દઈએ. ઓકે, અને એના પછી હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. જો તમે 37 નંબરનો પ્રશ્ન કરી શક્યા હો તો આ ક્વેશ્ચન તમારા માટે એકદમ ઇઝી છે. ઓકે, જુઓ ભાઈ, અહીંયા તમને દળ આપી દીધું છે ને, જે દળ લટકાવવામાં આવ્યું છે એ કેટલું આપ્યું છે? 6 kg આપ્યું છે. બીજું શું કીધું છે કે ભાઈ એની લંબાઈ, તારની લંબાઈ આપણને આપી દીધી છે. લંબાઈ કેટલી આપી છે? 0.6 મીટર આપી દીધી છે. ઓકે, એનું બ્રેકિંગ પ્રતિબળ આપણને આપી દીધું છે σb = 6 × 10⁵ Nm/m² આપી દીધું છે. તારનું આડછેદ ક્ષેત્રફળ આપણને આપી દીધું છે કેટલું? કે 10⁻6 મીટર વર્ગના બરાબર આપી દીધું છે, બરાબર. અચ્છા, આટલી વેલ્યુ આપી છે અને 4 ઓપ્શન આપ્યા છે, સોલ્વ કરવાનું છે. ઓકે,
હવે અહીંયા આ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે અને વર્તુળાકાર ગતિ આપણને ખ્યાલ છે કે જ્યારે એ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે એનું જે શું કહેવાય કે કેન્દ્ર ત્યાગી બળ જે છે એ કોના બરાબર થઈ જશે? તણાવ બળના બરાબર થશે, બરાબર ને? તો આપણે અહીંયા લખીએ કે અહીં પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે, તેથી જે તણાવ બળ છે એ કોના બરાબર થઈ જશે? mv²/r બરાબર થઈ જશે. હવે r અહીંયા લંબાઈ l આપી દીધી છે તો આપણે mv²/l લખી શકીએ, પણ આપણે રેખીય વેગને કંઈ રિલેશન આપ્યું નથી, મતલબ રેખીય વેગ આપણે લેવાનો નથી. અહીંયા કયો વેગ લેવાનો છે? કોણીય વેગ. ને કોણીય વેગ ને રેખીય વેગનું રિલેશન શું છે? તો v = r ઓમેગા. જો r અહીંયા મેં કેપિટલ લીધો છે તો અહીંયા પણ હું કેપિટલ લઈ લઉં, બરાબર? r ત્રિજ્યા ધરાવ. r શું છે? અહીંયા આ જે તાર છે એની લંબાઈ અથવા જે વર્તુળાકાર ગતિ કરે છે પરિપથ પર, વર્તુળાકાર પરિપથ પર જે ગતિ કરે છે એની ત્રિજ્યા, બરોબર કે નહીં? તો આ v આની અંદર વેલ્યુ મૂકી દઈએ તો આ ઇક્વેશન શું થઈ જશે? t = જો આની અંદર વેલ્યુ મૂકશો એટલે આ r² v² = r² ω² થઈ જશે, બરોબર? તો r એક કટ થઈ જશે તો આ થશે mr². ઓકે, 37માં મેં ડાયરેક્ટ તમને કહી દીધું હતું. તણાવ બળ કોના બરાબર થઈ જશે? mr²ના બરાબર થઈ જશે. r અહીંયા શું આપ્યું છે? લંબાઈ આપી છે તો હું r ને l તરીકે લઈ શકું, બરોબર ને? r અહીંયા લંબાઈ આપી દીધી છે, ત્રિજ્યા અહીંયા શું આપી દીધી છે? લંબાઈ આપી દીધી છે. તો આ ઇક્વેશનને હું ચેન્જ કરું છું, મેં શું કરી નાખ્યું? l કરી નાખ્યું. તમે એક સ્ટેપ અંદર વધારી દેજો, t = mr², નીચે લખજો t = ml². ઓકે, એક સ્ટેપ તમે વધારી દેજો. ઓકે, ચલો ભાઈ, હવે તમે જુઓ અહીંયા આની અંદર આપણને આ મળી ગયું. ક્લિયર? હવે એ પ્રતિબળ, હવે શું કીધું છે કે ભાઈ બ્રેકિંગ પ્રતિબળ આપણને આપી દીધું છે. બ્રેકિંગ પ્રતિબળ આપણને આપી દીધું છે. તો બ્રેકિંગ પ્રતિબળ સિગ્મા બી = આપણને શું મળશે? f/a મળશે, એને f/ બ્રેકિંગ બળ ભાગ્યા આડછેદ ક્ષેત્રફળ. હવે અહીંયા બ્રેકિંગ બળ કયું છે? તો કે ભાઈ તણાવ બળ છે અને આડછેદ ક્ષેત્રફળ એ થઈ જશે. તણાવ બળ આને ઇક્વેશન નંબર 1 આપી દો, આને ઇક્વેશન નંબર 2 આપી દો. બંને ઇક્વેશન આપણને મળી ગયા. સમીકરણ 1 અને 2 પરથી શું જોવા મળે છે કે ભાઈ સિગ્મા બી = ટીની જગ્યાએ ml² / આડછેદ ક્ષેત્રફળ. મારે શું જોઈએ છે કે મારે કેટલો કોણીય વેગ હોવો જોઈએ, મહત્તમ કેટલો કોણીય વેગ હોવો જોઈએ જેથી કરીને આ તાર જે છે એ તૂટે નહીં. પ્રશ્ન એવી રીતનો છે ને કે ભાઈ મહત્તમ કોણીય વેગ કેટલી શક્ય છે ઇન ધ સેન્સ કે મારે આને કેટલું મહત્તમ ગોળ ફેરવવું જોઈએ, વર્તુળાકાર ગતિ આપવી જોઈએ જેથી કરીને તાર તૂટે નહીં. શક્ય છે એનો મતલબ શું? તાર તૂટવો જોઈએ નહીં. તૂટી ગયા પછી તો ખેલ ખતમ થઈ જશે, બરોબર કે નહીં? અચ્છા, તો આ થઈ જશે આપણને મહત્તમ વેગ મળી જશે, બરોબર ને? મહત્તમ વેગ કોણીય વેગ મળી જશે. તો ω² શું થશે? અહીંયા ભાઈ આની અંદર વેલ્યુઝ મૂકો, આને રીઅરેન્જ કરો તો સિગ્મા બી a/ml. તો ω શું થશે ભાઈ? આને સોલ્વ કરો જલ્દીથી. આની અંદર વેલ્યુ સિગ્મા બી a/ml. હવે આને સોલ્વ કરવાનું છે, વેલ્યુઝ મૂકવાની છે અને સોલ્વ કરવાનું છે. ચલો ભાઈ, વેલ્યુઝ અહીંયા મૂકી દો. શું આપી છે? સિગ્મા બી આપ્યું છે આપણને 6 × 10⁵ N/m², એટલે આને આપણે લખવાની કોઈ જરૂર નથી. ગુણ્યા 0.6 નહીં, આડછેદ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને? 10⁻6 ભાગ્યા તમને દળ આપી દીધું છે 6 × 0.6, બરોબર? તો આ 6 સાથે કટ થઈ જશે, 0. એટલે આ 5 થઈ જશે, 5 એટલે 10 થઈ જશે, બરોબર ને? તમે સોલ્વ કરો જલ્દીથી, કેલ્ક્યુલેટરનો યુઝ કરો. કેલ્ક્યુલેટરમાં શું જવાબ આવે છે જલ્દીથી સોલ્વ કરો. કેટલો આવે છે? તો એ અબાઉટ જે છે એ 0.41 જેટલો આવે છે ને એ આવશે રેડિયન/સેકન્ડમાં આવશે, બરોબર કે નહીં? ઓકે, તો કયું ઓપ્શન સાચું આવે છે જોઈ લો તમે. ઓપ્શન આપણું કયું સાચું આવે છે? 0.a ઓપ્શન સાચું આવશે. ક્લિયર? મજા આવી ને? ઓકે, ચલો જલ્દીથી લખી નાખો.
ચલો બેટા નેક્સ્ટ જે પ્રશ્ન છે 130મો આપણો બુકનો 130મો પ્રશ્ન તમે આકૃતિમાં જોઈ શકો કે ભાઈ મતલબ પ્રશ્ન તમે જોઈ શકો છો કે આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટીલ અને પિત્તળ એટલે કે બ્રાસના તારો માટે લંબાઈઓ ત્રિજ્યાઓ અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર આપણને આપી દીધો છે ABC. તો તેમને અનુરૂપ લંબાઈમાં વધવાને એટલે ડેલ્ટા એલ બરાબર ને એમાં જે થતો ગુણોત્તર છે એનો વધવાનો જે ગુણોત્તર છે એ કેટલો થશે. અહીંયા તમને સ્પેસિફાઈ કરીને કીધું છે કે બંને તારોના પોતાના વજનને કારણે તેની લંબાઈમાં થતો ફેરફાર અવગણવાનો છે. ઓકે, ઓપ્શન્સ આપી દીધા છે, જલ્દીથી સોલ્વ કરીએ. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, એકદમ સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, ચલો સોલ્વ કરીએ. ચલો ભાઈ, અહીંયા શું કીધું છે કે તેની લંબાઈ, ત્રિજ્યા અને યંગ મોડ્યુલસ એટલે કે ડેલ્ટા એલ એસ એલએસ બરાબર ને, ડેલ્ટા એલએસ નહીં, એલએસ તેની લંબાઈ કીધી છે આપણને. તો એલ એસ બાય એલ બી બ્રાસ બરાબર ને ઇઝ ઇક્વલ ટુ સ્ટીલ અને બ્રાસનો ગુણોત્તર તમને કીધો છે. અહીંયા તમે પ્રશ્નમાં જુઓ, સ્ટીલ અને બ્રાસનો ગુણોત્તર કીધો છે. તો એલએસ બાય એલ બી જે છે એ આપણને એ આપ્યું છે. બીજું એના વ્યાસની વાત કરી છે, ત્રિજ્યાની વાત કરી છે. તો આર એસ બાય આર બી ઇઝ ઇક્વલ ટુ બી આપ્યું છે. અને ત્રીજું તેના યંગ મોડ્યુલસ એટલે કે વાય એસ બાય વાય બી જે છે એ આપણને સી આપી દીધા છે. શોધવાની શું વાત કરી છે? તો ડેલ્ટા એલ એસ બાય ડેલ્ટા એલ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે એ મેળવવાની વાત કરી છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે જુઓ આપણી પાસે યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું છે ભાઈ? યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા છે એફ એલ બાય, અહીંયા કેપિટલ એલ કરું કેમ કે આપણે અહીંયા કેપિટલ એલ લીધો છે, બાય એ ડેલ્ટા એલ. એ આડછેદ ક્ષેત્રફળ, તો આ શું થઈ જશે? એફ એલ બાય પાઈ આરનો વર્ગ ડેલ્ટા એલ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? ડેલ્ટા એલને આપણે કરતા કરીએ તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એક જનરલ સમીકરણ આપણે બનાવી દઈએ બરાબર ને, એફ એલ બાય પાઈ આરનો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ. ઓકે, આ એક જનરલ સમીકરણ આપણને મળી જાય છે. હવે વાત કરીએ કે ભાઈ લંબાઈ જે સ્ટીલનો તાર છે એની લંબાઈમાં થતો ફેરફાર. તો ડેલ્ટા એલ એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એના ઉપર લાગતું બળ. હવે સ્ટીલના તાર પર લાગતું બળ કઈ રીતના મળશે? એ આપણે પહેલાં શોધી લઈએ, પછી ડેલ્ટા એલ એસ મળશે બરાબર ને. તો પહેલાં આ સ્ટીલના તાર પર લાગતું બળ શોધી લઈએ અને બ્રાસના તાર પર લાગતું બળ શોધી લઈએ. ઓકે, તો હવે લખીએ આપણે કે સ્ટીલના તાર પર લાગતું બળ બરાબર. તો એ કેટલું થશે? જો સ્ટીલના તાર પર લાગતું બળ, એક તો આ એમ અને આ 2m બંને દ્વારા લાગતું બળ થઈ જશે એટલે કે 2mg થઈ જશે બરાબર ને. સોરી, m પ્લસ 2m એટલે કે 3mg થઈ જશે. તો આ જે બળ થઈ જશે, બળ આપણી પાસે ફોર્મ્યુલા શું? F ઇઝ ઇક્વલ ટુ mg. હવે સ્ટીલના તાર પર કેટલા દળ લટકાવેલા છે? એક તો આ m દળ થશે ને આ બીજું 2m દળ થશે. તમે ફ્રી બોડી ડાયાગ્રામ કરીને પણ કરી શકો, પણ ફ્રી બોડી ડાયાગ્રામમાં એ લેન્ધી થઈ જશે. હવે તો તમે ફ્રી બોડી ડાયાગ્રામ કરીને આ બધું શીખી ગયા છો. તો m પ્લસ 2m 3m થઈ જશે. તો અહીંયા એફ એસ જે છે એ કેટલું થઈ જશે? 3mg બરાબર. ઓકે, અચ્છા, હવે વાત કરીએ કે ભાઈ બ્રાસ એટલે કે ગુજરાતીમાં લખું, હા, બ્રાસના તાર પર લાગતું બળ. તો ઈ એફ બી ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે ભાઈ? બ્રાસના તાર પર લાગતું માત્ર 2m જ લાગી રહ્યું છે. ઉપરનું જે છે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, નીચેની જ વાત કરવાની છે. નીચે 2m જ છે તો 2mg થઈ જશે, 2mg. ઓકે, આને ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે વાત કરીએ કે સ્ટીલના તારની લંબાઈમાં થતો ફેરફાર. સ્ટીલના તારની લંબાઈમાં થતો ફેરફાર. તો એ આપણને કેટલો મળશે? ડેલ્ટા એલ એસ ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા શું થશે? એફ એસ એલ એસ બાય પાઈ બંનેમાં અચળ રહેવાનું છે, અચળ મૂલ્ય છે, આર એસનો વર્ગ
ગુણ્યા યંગ મોડ્યુલસનો મતલબ સ્ટીલનો યંગ મોડ્યુલસ. ઓકે, બધા સ્ટીલના ફંક્શન લેવાના છે. ઓકે, તો ડેલ્ટા એલ એસ ઇઝ ઇક્વલ ટુ એફ, અહીંયા શું આપી દીધું છે 2mg, હે ને, સોરી 3mg, 3mg. એલ એસ આપણને કેટલું આપી દીધું છે? ચલો ભાઈ એલ એસ એઝ ઇટ ઇઝ એલ એસ મૂકી દઈએ. અહીંયા જે છે એ પાઈ આર એસનો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ એસ. ઓકે, આને ઇક્વેશન નંબર આપણે કહી દઈએ 2. બરોબર. અચ્છા, એવી જ રીતે બ્રાસના તારની લંબાઈમાં થતો ફેરફાર. તો ડેલ્ટા એલ બી ઇઝ ઇક્વલ ટુ 2mg એલ બી ડિવાઈડ બાય પાઈ આર બી, આર વર્ગ બી ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ બી. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો હવે ડેલ્ટા એલ બાય ડેલ્ટા મતલબ ડેલ્ટા એલ એસ બાય ડેલ્ટા એલ બી. ઓકે, દેખાશે? હું આ ફિગર જે છે ઇરેઝ કરી દઉં છું જેથી કરીને આપણે આગળ ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરી શકીએ. ચલો ભાઈ, આ નીચેનું દેખાશે કે કેમ જોઈ લો એક વખત? હા, દેખાઈ જશે, વાંધો નથી. ઓકે, તો આને આપણે લખીએ કે ડેલ્ટા એલ એસ બાય ડેલ્ટા એલ બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ એસ, આ સમીકરણ નંબર 2 પરથી મળી જશે, બરાબર ને? અને ડેલ્ટા એલ બી જે છે સમીકરણ નંબર 3 પરથી મળી જશે, બરાબર કે નહીં? ઓકે, તો આ વેલ્યુઝ મૂકી દઈએ. 3mg એલ એસ બાય પાઈ આર એસનો વર્ગ અને યંગ્સ મોડ્યુલસ એસ ડિવાઈડ બાય આ થશે 2mg એલ બી બાય અથવા આને આપણે આવી રીતના પણ લખી શકીએ. આ મલ્ટિપ્લિકેશન ફોર્મમાં લખી શકીએ ને, એટલે કે ગુણાકારના ફોર્મમાં આપણે લખીએ આને. ઓકે, કઈ રીતના લખી શકાય કે ભાઈ આ જે છે એ 3mg એલ એસ ડિવાઈડ બાય પાઈ આર એસનો વર્ગ ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ ગુણ્યા, હવે આ નીચેવાળું ઉપર થઈ જશે, આનું નીચેવાળું ઉપર જશે, આ નીચે આવી જશે, તો પાઈ આર બીનો વર્ગ વાય બી ડિવાઈડ બાય 2mg એલ બી. ઓકે, હવે mg કટ થઈ જશે, પાઈ કટ થઈ જશે, વેલ્યુ શું વધે છે એ આની અંદર મૂકી દઈએ. તો ડેલ્ટા એલ એસ બાય ડેલ્ટા એલ બી ઇઝ ઇક્વલ ટુ, તમે જુઓ 3/2 વધે છે તો પહેલાં આપણે 3/2 લખી દઈએ, ઇન્ટુ એલ એસ બાય એલ બી વધે છે તો એને પણ આપણે લખી દઈએ એલ એસ બાય એલ બી ઇન્ટુ આર બી બાય આર એસ એટલે કે આર બીનો વર્ગ બાય આર એસનો વર્ગ ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ વાય બી બાય વાય બી બાય એસ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ વેલ્યુઝ હવે આની અંદર મૂકી દો. તમને વેલ્યુઝ આપી દીધી છે બધાની. ઓકે, તો 3/2 ઇન્ટુ એલ એસ બાય એલ બી એટલે આ થશે એ, બરાબર. આર એસ બાય આર બી, તો આર બી બાય આર મતલબ આર બી બાય આર એસ શું થશે? 1/b, બરાબર, અને એનો આખાનો વર્ગ કરી નાખો. અચ્છા, આ વાય એસ બાય વાય બી આપ્યું છે અને અહીંયા વાય બી બાય વાય એસ જોઈએ તો આ થશે 1/c. એને ઓર સોલ્વ કરશો તો આ થશે 3/2 ઇન્ટુ એ ઇન્ટુ 1/b નો વર્ગ ઇન્ટુ 1/c અને આ થશે 3a/2b²c. ક્લિયર? તો આ આપણને મળશે ડેલ્ટા એલ એસ બાય ડેલ્ટા એલ બી. ક્લિયર? ધીસ વિલ બી ધ આન્સર. તો આ તમારો જવાબ હશે. સમજાઈ ગયું કે નહીં? ઓકે, કયો આન્સર સાચો આવે છે ભાઈ? ઓપ્શન જોઈ લો તમે. ઓપ્શન બી 3a/2b નો વર્ગ ગુણ્યા c. ક્લિયર? મજા આવી ને? લખી નાખો ચલો જલ્દીથી. ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન જે છે કંઈક આવી રીતના આપ્યો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 143મો. ઓકે, 0.1 મીટર ત્રિજ્યાવાળો અને 0.8 પાઈ કેજી દળવાળો સ્ટીલનો એક ગોળો 5 મીટર લાંબા અને 10⁻³ મીટર વ્યાસવાળા શિરોલંબ તારના છેડે લટકાવ્યો છે. આ તારને 5.22 મીટર ઊંચાઈવાળી છત પરથી લટકાવેલ છે. જ્યારે આ ગોળાને સાદા લોલકની જેમ દોલનો કરાવવામાં આવે છે ત્યારે તે રૂમના તળિયે સ્પર્શે છે
તો દોલન દરમિયાન સૌથી નીચેના છેડે ગોળાનો વેગ શોધવાનો છે. બરાબર. પ્રશ્ન જેમ કીધો છે એના ઓપ્શન્સ આપી દીધા છે. સોલ્વ આપણે એવી રીતના કરશું કે પહેલાં તો જે વેલ્યુ આપી છે ને એ વેલ્યુ લખી દઈએ. ઓકે, આપણને જે મૂલ્ય આપી દીધું છે, જે આપેલી વિગત છે ને એ પહેલાં લખી દઈએ. આપેલી વિગત શું છે? તો સૌથી પહેલાં ભાઈ ત્રિજ્યા ગોળાની ત્રિજ્યા આપણને આપી દીધી છે. બરાબર ને? ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ કે ગોળાની ત્રિજ્યા કેટલી આપી છે આપણને? 0.1 મીટર આપી દીધી છે. ગોળાનું દળ આપી દીધું છે. ગોળાનું દળ, ચલો આને આપણે સાંકેતિક ભાષામાં લખીએ અને આને સ્મોલ આર કરી દો. આ આપણને આપ્યું છે સ્મોલ આર. ગોળાનું દળ એટલે કે એમ, એ આપણને કેટલું આપ્યું છે? 8 kg આપી દીધું છે. 8 kg. ગોળો 5 મીટર લાંબા અને મતલબ તારની લંબાઈ આપણને આપી છે. બરોબર. તારની લંબાઈ L = 5 મીટર. બરોબર. અને એનો વ્યાસ આપી દીધો છે આપણને કંઈક આવી રીતના. તારનો વ્યાસ = 10⁻³ મીટર. 10⁻³ મીટર. બરોબર કે નહીં? ઓકે, તો આ તારનો વ્યાસ પણ આપણને આપી દીધો છે. એના પછી શું કીધું છે કે છતની ઊંચાઈ એ કેટલી આપી છે આપણને? છતની ઊંચાઈ ભાઈ કેટલી આપી છે અહીંયા? 5.22 મીટર. 5.22 મીટર. હવે આજે આપણને કીધું છે એના પરથી આકૃતિ બનાવી લઈએ અને આકૃતિ બનાવીને એને સમજી લઈએ. ઓકે, ને પછી આપણે એને સોલ્વ કરીએ. ઓકે, ચલો ભાઈ, ગોળાની ત્રિજ્યા આપણને આપી દીધી, ગોળાનું દળ આપી દીધું છે, તારની લંબાઈ આપી દીધી, તારનો વ્યાસ. અચ્છા, અહીંયા તારનો વ્યાસ આપ્યો છે, તો તારનું જે ત્રિજ્યા જે છે એ કેટલી થશે? તો R = કેટલું થશે ભાઈ? આ જે છે 0.5 × 10⁻³ અથવા એને આપણે 5 એવી રીતના પણ લખી શકીએ. 5 × 10⁻⁴ મીટર. બરોબર કે નહીં? ઓકે, હવે આપેલી વિગતના એકોર્ડિંગ આપણે અહીંયા ફિગર બનાવી દઈએ. હવે શું કીધું છે? એક ગોળો છે, આ એનું બેઝ છે. હવે એક ગોળો જ્યાં લટકાવેલો છે ત્યાંથી આ બેઝ એટલે કે છતની જે ઊંચાઈ આપી છે એ 5.22 મીટર આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 5.22. તારની લંબાઈ જે છે એ આપણને 5 મીટર આપી દીધી છે. એ આપણને કેટલી આપી દીધી છે? 5 મીટર આપી દીધી છે. તારની લંબાઈ જે છે આપણને 5 મીટર આપી દીધી છે. ગોળાની ત્રિજ્યા જે છે R એ 0.1 આપી દીધું છે. બરોબર. હવે થોડું મોટું અને થોડું નાનું અમે શું કહેવાય નીચે લઈ લઈએ આવી રીતના. હંમેશા કેન્દ્રથી જ આપણે કન્સિડર કરશું. હવે આ તારને આપણે માનો કે દોલન કરાવીએ છીએ. દોલન કરાવશું તો દોલનના કારણે તારની અંદર શું ઉદ્ભવશે? તણાવ બળ ઉદ્ભવશે. અને બહારની તરફ કયું બળ લાગશે? જે છે કેન્દ્ર ત્યાગી બળ લાગશે. અને એ કેન્દ્ર ત્યાગી બળ લાગવાના કારણે આ જે દડો છે, આ જે ગોળો છે એ ગોળો નીચે ટચ કરે મતલબ આની લંબાઈમાં જે તાર છે ને આની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. Δl જેટલો વધારો થાય છે. અને અહીંયા સુધી તારની લંબાઈમાં અહીંયા શું થાય છે? વધારો થાય છે. અને એ વધારો થાય છે, એટલો વધારો થાય છે કે દડો જે છે અહીંયા નીચે ટચ કરી જાય છે. હવે તમે જુઓ કે આ જે છે એ R ત્રિજ્યા થઈ જશે. બરોબર. તો તારની લંબાઈમાં થતો વધારો, આ ટોટલ વધારો અહીંયા સુધી જ આવશે. અહીંયા સુધી કેમ આવશે? કેમ કે તારની લંબાઈમાં તો અહીંયા જ આટલો જ વધારો થયો ને ભાઈ. આ તો નીચેનો પોર્શન આટલો તો બચવાનો જ છે. તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો? તારની લંબાઈમાં કેટલો વધારો થશે? તો તારની લંબાઈમાં થતો વધારો એટલે વધ્યા પછીનો જે તારની લંબાઈ છે એ કેટલી થશે? તો 5.22 - 0.1. બરોબર ને? ખબર પડી? સમજાવું. આ આપણને ક્યાં કામ આવશે? એક કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. કેન્દ્ર ત્યાગી બળમાં આપણને અહીંયા કીધું શું છે કે એનો વેગ કેટલો હોવો જોઈએ. બરોબર ને? તો દોલન દરમિયાન સૌથી નીચેના છેડે ગોળાનો વેગ કેટલો છે એ આપણને શોધવાની વાત કરી છે. એટલે કે જ્યારે આ નીચેના છેડે આવે છે ત્યારે દોલન કરશે એટલે અહીંયા એનો વેગ કંઈક હશે. આ વેગ કેટલો હશે એ આપણે શોધવાનો છે. શું શોધવાનું કીધું છે? કે જ્યારે નીચેના છેડે હોય ત્યારે એનો
વેગ, બરોબર ને? જ્યારે દડો નીચેના છેડે હોય ત્યારે એનો વેગ. તો એના માટે આપણે ત્રિજ્યા, આ મતલબ આ આખી ત્રિજ્યાનો રોલ આવશે. કેમ કે આપણને ખ્યાલ છે કે ભાઈ કેન્દ્ર ત્યાગી તણાવ બળ કોના બરાબર થશે? કેન્દ્ર ત્યાગી બળના બરાબર થશે. તો mv નો વર્ગ ભાગ્યા આર થશે. હવે આ આર ક્યાં? આ આર ક્યાં? એટલે આપણે અહીંયા લઈએ, અહીંયા એવી રીતના લખીએ કે ભાઈ કે તારની લંબાઈમાં વધારો થયા પછી ગોળાના પરિપથની ત્રિજ્યા ક્લિયર? તો એ આર આપણને કેટલું મળશે? આર આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. ભાઈ ટોટલ અહીંયાથી છત, આ ઉપરનું છત, નીચેના ગ્રાઉન્ડ, એ ટોટલ કેટલું આપણે આપી દીધું? આપણને 5.22 આપ્યું છે. તો એ થશે 5.22 માઇનસ, હવે તમે જુઓ કે ગોળો અહીંયા ટચ કરે છે તો તાર તો અહીંયા સુધી જ વધ્યો ને, તો આ આર આપણે માઇનસ કરવું પડશે. સ્મોલ આર આપણે માઇનસ કરશું તો આ મળશે આપણને 5.22 માઇનસ 0.1, ને એ જે જવાબ મળશે આપણને કેવો મળશે? 5.12 મીટર. કેટલો મળશે? 5.12 મીટર. 0.1 આપણે બાદ કરી દઈશું. ક્લિયર અહીંયા સુધી? કોઈ ડાઉટ નહીં ને? જો પ્રશ્ન તમે સમજી લેશો તો ખ્યાલ આવી જશે કે જ્યારે આ આપણે 5 મીટરનો લંબાઈવાળો તાર જે છે, 5 મીટર લંબાઈવાળો જે તાર છે, બરાબર, એને અહીંયા આપણે એક ગોળો લગાવી દીધો છે ને પછી એને દોલન કરાવીએ છીએ. દોલન કરાવવાના કારણે એના ઉપર એક કેન્દ્ર ત્યાગી બળ લાગે છે, જે આ બાજુ લાગે છે, જે કેટલું હોય છે? mv નો વર્ગ ભાગ્યા આર, બરાબર. તો એ કોના બરાબર? તણાવ બળના બરાબર થશે. અહીંયા તાર તૂટવાનો નથી, એટલા માટે આપણે એવું માની લઈએ કે સંતુલિત અવસ્થામાં તણાવ બળ અને mv નો વર્ગ ભાગ્યા આર જે છે એ સરખા થશે. હવે આ બળના કારણે જે લંબાઈ છે તારની, એની લંબાઈમાં વધારો થાય છે, અને વધારો એવો થાય છે કે એ જ્યારે દોલન કરતો હોય છે ત્યારે નીચે અહીંયા ગ્રાઉન્ડ પર ટચ કરી જાય છે, અડી જાય છે. હવે જ્યારે આ અહીંયા નીચે ટચ કરે, બરાબર ને, ત્યારે તેનો વેગ કેટલો હશે? ત્યારે તેનો દોલનનો વેગ કેટલો હશે એ શોધવાનું છે, બરોબર કે નહીં? ક્લિયર અહીંયા સુધી? આપણું સમીકરણ કેવી રીતના બનશે એની આપણે વાત કરી લઈએ. જો હવે જ્યારે આ જગ્યા પર હોય, આપણને ખ્યાલ છે દોલન તો આપણે ભણ્યા નથી, પણ તમને સમજાવી દઉં કે દોલન જ્યારે મતલબ આપણે એક્ઝેક્ટ સેન્ટર ટુ સેન્ટર આ જગ્યા પર હશે, બરાબર, ત્યારે એનો વેગ જે છે એ કેવો હશે? મેક્સિમમ હશે. વેગ કેવો હશે? મહત્તમ હશે. દોલનો આપણે ભણવાનું છે ત્યારે હું તમને પ્રોપર વેમાં મસ્ત રીતે કરાવવાનો છું, ગભરાવાની કોઈ જરૂર નથી. ઓકે, અહીંયા તમે જુઓ કે જ્યારે જે છે દોલન કરતો હોય ત્યારે એના મીન પોઝિશન પર એનો વેગ જે છે એ કેવો હશે? મહત્તમ હશે. હવે આ જગ્યા પર તમે જુઓ તો આના પર આ તારની અંદર શું ઉદ્ભવે છે? તણાવ બળ ઉદ્ભવે છે. નીચેની તરફ કયું બળ લાગી રહ્યું છે? એક તો mv નો વર્ગ ભાગ્યા આર એટલે કે કેન્દ્ર ત્યાગી બળ, અને બીજું એક બળ કયું લાગી રહ્યું છે નીચેની તરફ? તો ભાઈ દડો જે છે, ગોળો જે છે, એનું પોતાનું વજન બળ લાગતું હશે. તો એ કેટલું હશે? +mg, બરોબર ને? ઓકે, તો તણાવ બળ કોના બરાબર થશે? mv²/r + mg થશે. તો તણાવ બળ અહીંયા આપણને કેવી રીતના મળશે? T = mg પ્લસ mv નો વર્ગ ભાગ્યા આર. તો આ થઈ જશે આપણું સમીકરણ. મેં આ સમીકરણ કેમ બનાવ્યું? કેમ કે આપણને આ જગ્યા પર એનો વેગ શોધવો છે, એટલા માટે આ સમીકરણ આપણે લાવ્યું. આ થઈ જશે આપણું એક જનરલ સમીકરણ. હવે આ સમીકરણમાં જે ખૂટે છે એની વેલ્યુઝ આપણે શોધી લઈએ. જો આ સમીકરણ આપણું જનરલ સમીકરણ થશે. આ સમીકરણમાં જે પણ ખૂટતું જાય છે એને આપણે અંદર મૂકતા જઈએ. હવે જો તણાવ બળ મને ખબર નથી, ત્રિજ્યા તો આપણે આરનું મૂલ્ય આપણે અહીંયા મેળવી લીધું ને, પરિપથની ત્રિજ્યા આપણે અહીંયા મેળવી લીધી છે. એમ આપી દીધું છે, જી આપણને ખબર છે, કે વી આપણને ખબર નથી, શોધવાનું છે. તો એ તો આપણને મળી જશે, પણ તણાવ બળ આપણે ક્યાંથી મેળવશું? તો તણાવ બળ માટે આપણી પાસે યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા છે, y = FL/A∆L. એફની જગ્યાએ અહીંયા શું આપણે કરી દઈશું? ટી કરી દઈશું, એટલે એના ઉપરથી આપણને તણાવ બળ મળશે. તો ટી અને ટી = શું થશે? ટી = y∆L/ શું થઈ જશે? L,
બરોબર કે નહીં? અહીંયા સુધી ક્લિયર? અચ્છા, જો હવે આ એલ જે છે ને એ તારની લંબાઈ છે. ડેલ્ટા એલ આ મૂળ લંબાઈ છે. ડેલ્ટા એલ એની લંબાઈમાં થતો વધારો, એટલે આપણે ડેલ્ટા એલ પણ શોધવું પડશે. આડછેદ ક્ષેત્રફળ આપણને મળી જશે. પાઈ મતલબ આપણને આપી દીધો છે, તારનો વ્યાસ આપી દીધો છે, તો આડછેદ ક્ષેત્રફળ આપણને મળી જશે. યંગ મોડ્યુલસ કેટલો આપ્યો નથી, પણ યંગ મોડ્યુલસ તમને ના ખબર હોય તો કહી દઉં. અહીંયા સ્ટીલના તારની વાત કરી છે, બરાબર? તો સ્ટીલનું યંગ મોડ્યુલસ આપણને ખ્યાલ છે 2×10⁻11 ન્યૂટન પર મીટરનો વર્ગ થઈ જશે. તો આ યંગ મોડ્યુલસ આપણને મળી ગયો, બરાબર ને? સ્ટીલનો તાર છે તો સ્ટીલનો આપણને ખ્યાલ છે કે 2×10⁻11 ન્યૂટન પર મીટર વર્ગ થાય છે. ક્લિયર? અચ્છા, હવે જો આની અંદર વેલ્યુઝ મૂકવાની છે. ડેલ્ટા એલ કઈ રીતના મળશે? તો સૌથી પહેલાં આપણે ડેલ્ટા એલ આપણને કઈ રીતના મળશે એ પહેલાં આપણે સમજી લઈએ. ઓકે, જો ડેલ્ટા એલ આપણે ડેલ્ટા એલ આપી દીધું છે. આ આપણને શું આપી દીધું છે? ડેલ્ટા એલ એટલે આ કેન્દ્રથી આ કેન્દ્ર, આ જે વધારો છે એ આપણો ડેલ્ટા એલ થઈ જશે. આ વધારો જે છે એ શું થઈ જશે? ડેલ્ટા એલ, આ કેન્દ્રથી આ કેન્દ્ર. ઓકે, તો આની અંદર પહેલી તો આ એની લંબાઈ આવી જશે, બરાબર? આ કુલ લંબાઈ કેટલી છે? 5 મીટર પ્લસ આ 5 મીટર જે છે, આ 5 મીટર આખી, બરાબર ને? ઓકે, નહીં, ટોટલ આપણી આ છતથી અહીંયા કેટલી છે? 5.22. આ આખી એમાંથી કેટલી માઇનસ કરવાની? તો એમાંથી આપણે આટલી માઇનસ કરવાની, બરાબર ને? આટલી માઇનસ કરશું તો આપણને શું મળી જશે? એની લંબાઈમાં થતો ફેરફાર મળી જશે, બરાબર કે નહીં? તો તમે જુઓ કે અહીંયા ડેલ્ટા એલ આપણને શું મળશે? 5.22 માઇનસ એલ પ્લસ 2r. કેમ 2r? તો એક આ આર અને આ આર 2r થઈ જશે. તો આની અંદર વેલ્યુઝ મૂકશો, આપણને વેલ્યુઝ મૂકી દઈએ. આની અંદર શું મળશે આપણને? 5.22, ઓકે, માઇનસ એલ આપણને કેટલું આપ્યું? 5 મીટર પ્લસ 2r એટલે 2 × 0.1, બરાબર? આને સોલ્વ કરશો એટલે 5.22 માઇનસ 5 પ્લસ 0.2, 5 પ્લસ 0. આને મલ્ટીપ્લાય કરશો એટલે આ 0.2 થઈ જશે ને? 0.1 × 2 એટલે 0.2. 5 પ્લસ 0.2, અરે સોરી, 5 પ્લસ 0.2, બરાબર ને? 5 પ્લસ 0.2 એટલે 5.2 થઈ જશે. તો આપણને જે જવાબ મળશે એ કંઈક આવશે 0. કેટલો આવશે? 5.02, બરાબર? ડેલ્ટા એલમાં થતો વધારો આપણને કેટલું મળશે? 0.02 મીટર જેટલો મળશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ મળી જશે આપણને ડેલ્ટા એલ. ચલો ભાઈ, ડેલ્ટા એલ મળી ગયું તો એના પરથી યંગ મોડ્યુલસ મળી જશે, બરાબર ને? એના પરથી આપણને યંગ મોડ્યુલસ મળી જશે. આને આપણે સમીકરણ 1 આપી દઈએ, આને સમીકરણ 2 આપી દઈએ, આને સમીકરણ 3 આપી દઈએ. સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા આપણને યંગ મોડ્યુલસનું મૂલ્ય મળશે. યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? અચ્છા, અરે યંગ મોડ્યુલસ ક્યાં? તણાવ બળનું વેલ્યુ મળશે. ટી ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? 2. યંગ્સ મોડ્યુલસ, યંગ મોડ્યુલસ આપણને કેટલો આપ્યો છે? તો કે ભાઈ 2×10⁻11 ગુણ્યા આડછેદ ક્ષેત્રફળ એટલે કે પાઈ આરનો વર્ગ. અહીંયા આર આપણને કેટલું આપ્યું છે? 5×10⁻4નો વર્ગ થઈ જશે. ડેલ્ટા એલ આપણે હાલ જ શોધી લીધું, 0.02 ભાગ્યા 5 થશે, બરાબર ને? આને જલ્દીથી સોલ્વ કરો, શું જવાબ આવે છે? આનો જલ્દીથી સોલ્વ કરશો તો શું જવાબ આવે છે? અબાઉટ સોલ્વ કરો, ચલો ભાઈ, કેલ્ક્યુલેટરનો યુઝ કરીને સોલ્વ કરશો તો તમને જે જવાબ મળશે એ 200 પાઈ જેટલો મળશે. ઓકે, તણાવ બળ આપણને કેટલું મળશે? 200 પાઈ ન્યૂટન જેટલું મળશે. ઓકે, પાઈને પાઈના ફોર્મમાં રાખીએ અત્યારે. ઓકે, કેમ કે વેલ્યુઝ મૂકશું તો અહીંયા આપણે આ 8 પાઈ વાળો કન્સેપ્ટ મતલબ આનો ઉપયોગ નહીં કરી શકીએ. હવે આ વેલ્યુ બધાની મળી ગઈ. મારે વીનો વર્ગ શોધવો છે. મારે શું શોધવું છે? વીનો વર્ગ શોધવો છે. તો આને સમીકરણ નંબર આપી દઈએ આપણે 4. ઓકે, સમીકરણ 1 પરથી mv નો વર્ગ બાય r ઇઝ ઇક્વલ ટુ શું થશે? t માઇનસ mg થાય કે ન થાય? વીને કરતા કરો તો વીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જશે તો r t માઇનસ mg ડિવાઈડ બાય
એમ, બરાબર. અને વી કેટલું થઈ જશે? અંડર રૂટ, આની વેલ્યુ જે છે એ અંડર રૂટમાં આવી જશે. તો વી આપણને આવી રીતના મળશે. હવે બધી વેલ્યુઝ તમારી પાસે છે. હું પેલી ફિગરને ઇરેઝ કરું છું જેથી કરીને ક્વેશ્ચન સોલ્વ કરવામાં આપણને ડિફિકલ્ટ ના રહે. ઓકે, આપણને જગ્યા મળી જાય. ચલો ભાઈ, મજા આવે છે ને? ઓકે, ચલો. તો વેગ અહીંયા આરની વેલ્યુ આપણને મળી. આરની વેલ્યુ ક્યાં શોધી? આપણે ક્યાંક શોધી હતી ને, આર 5.12. ઓકે, તો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આને સોલ્વ કરો. ચલો ભાઈ, 5.12 ટી કેટલું આપી દીધું આપણને? 200 પાઈ ગુણ માઇનસ એમ જી માઇનસ એમ દળ કેટલું આપ્યું આપણને? 8 પાઈ ગુણ્યા 10, બરાબર કે? જી આપણે 10 લઈ લઈએ, ડિવાઈડ બાય એમ દળ કેટલું આપ્યું છે? 8 પાઈ. ક્લિયર? જલ્દીથી સોલ્વ કરો. શું જવાબ આવે છે? કેલ્ક્યુલેટરનો યુઝ કરો. શું જવાબ આવે છે? ઓકે, ચલો હું સોલ્વ કરાવું છું જેટલું બની શકે એટલો. 5.12 280, 200માંથી 80 કાઢી દો. કટ થઈ જશે. ચલો ભાઈ, હવે આને કેલ્ક્યુલેટરમાં જલ્દીથી સોલ્વ કરી નાખો. શું જવાબ આવે છે? આવ્યો જવાબ? ચલો, તો જવાબ કેટલો આવશે? 8 સમથિંગ આવશે. વેગ ઇઝ ઇક્વલ ટુ 8.76 મીટર પર સેકન્ડ, અથવા આપણે વેગને આવી રીતના લખી શકીએ 8.8 મીટર પર સેકન્ડ થઈ જશે. ઓકે, કેમ કે ઓપ્શન્સ તમે જોઈ શકો છો. ઓપ્શન્સ શું આપ્યા છે આપણને? ઓપ્શન્સ કીધા છે 8.8, 8.8 મતલબ 8.8ના સ્વરૂપે જ છે. તો આ જે જવાબ આવશે 8.8 આવશે. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? એકદમ ક્લિયર ને? ઓકે, ચલો જલ્દીથી લખી નાખો.